હાલે સમગ્ર કચ્છની સાથે દેશમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે ગરમીને કારણે ચામડીના રોગોમાં પણ વધારો થતા જોવા મળે છે. ગરમીને કારણે ખાસ કરીને ફંગલ ઇન્ફેક્શન, અળાઈ, દાદર જેવી સમસ્યાઓ લોકોને થતી જોવા મળે છે. ત્યારે ગરમીમાં આ રોગોથી બચવા માટે વધારે પ્રમાણમાં પાણી પીવું, બહાર જતા સમયે સનસ્ક્રીનનો ઉપયોગ કરવો, ચામડીને તડકાથી બચાવવા માટે કપડાથી ઢાંકવું તથા ટોપી પહેરવી ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત ગરમીને કારણે ચામડી લાલાશ પડતી દેખાય તે માટે દિવસમાં 3 થી 4 વખત મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવો ખૂબ જ આવશ્યક છે. નાના બાળકોની વાત કરીએ તો બાળકોને જરૂર વિના બહાર જવાનું ટાળવું જોઈએ. દિવસમાં 2 વખત સ્નાન કરવું જોઈએ. ગરમીમાં ફંગસથી બચવા માટે એન્ટી ફંગસ પાવડરનો પણ ઉપયોગ કરવો જોઈએ. ભુજના જાણીતા તબીબ ડૉક્ટર દેવેન્દ્ર પરમારે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. એકદમ ગરમીનું પ્રમાણ તાપમાન જ્યારે 40 ડિગ્રીથી ઉપર જતું હોય તો સૌથી વધારે ચાન્સીસ એક સનસ્ટ્રોક અને એની સાથે સ્કિનમાં સનબર્ન્સ, મતલબ ચામડી તડકાને લીધે દાઝી જવી, આ એક મેઇન અત્યારની પ્રોબ્લેમ હોય છે. એને અટકાવવા માટે એક તો આપણે પાણીનું પ્રમાણ પૂરતું પીવાનું રાખવાનું, ચામડીને ઢાંકવા માટે કાં તો સારી જાતનું કોઈ સનસ્ક્રીન SPF 50 અથવા એ ટાઈપનું ઘરેથી બહાર નીકળવાના 15 મિનિટ પહેલાં, જો શક્ય ન હોય એ સનસ્ક્રીન તો ટોપી અથવા કપડાથી કે સ્કિનને બચાવવાની. અને છતાંય જો વધારે પડતી લાલાશ કે થતી હોય તો કોઈ પણ સારું મોઇશ્ચરાઇઝર પણ દિવસમાં 1 કે 2 વાર લગાવીએ, કોલ્ડ ક્રીમ કોઈ પણ જાતનું, તો એનાથી રાહત થઈ જતી હોય છે. એની જ સાથે ઘણીવાર સ્કિનમાં લાલાશ કે હોય એ થતી હોય એને પણ અટકાવવા માટે એ જ સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર જોઈએ. નાના બાળકોમાં અત્યારે જોઈએ તો ખાસ અળાઈનું પ્રમાણ પણ ગરમીને લીધે વધતું હોય. અળાઈ માટે ખાસ તો બાળકને જરૂર ન હોય તો બપોરના ભાગમાં કે બારે ઓછું કાઢવાનું, દિવસમાં 2 ટાઈમ સ્નાન કરાવવાનું અને સાથે કેલેમાઇન લોશન ઘણી બધી કંપનીઓના કે ઘણા માર્કેટમાં મળતા જ હોય છે કે જેને દિવસમાં 2 વખત લેપ કરી એની ઉપર કોઈ પણ જાતનો પ્રિકલી હીટનો પાવડર થોડો છાંટી શકાય. ફંગસનું પ્રમાણ, ફંગસ મતલબ ફૂગની દાદર કે જે સાથળમાં, પાછળના ભાગમાં, બગલમાં આ જગ્યાએ વધતી હોય છે ગરમી અને પરસેવાને કારણે. એના માટે મેઇન તો દિવસમાં 2 વખત સ્નાન કરવું. એન્ટીફંગલ પાવડરો મળતા હોય છે કે જેનો છંટકાવ આપણે બગલ, સાથળમાં નિયમિત રીતે ગરમી અને ચોમાસાના પીરિયડ સુધી ખાસ કરવો. છતાં પણ જો ફંગસનું પ્રમાણ વધારે દેખાય તો પછી આપણે ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. એ સિવાય બહારના ખોરાકને કારણે અત્યારે કોઈ પણ જાતનો ખોરાક હશે તો થોડોક ટાઈમ વધારે પડ્યું રહે તો તેમાં તરત ખોરાક બગડવાના ચાન્સ રહે, જેને કારણે સીળસના ઉપદ્રવ પણ વધતો હોય છે. લોકોને ફૂડ પોઈઝનને કારણે એલર્જી થતી હોય અને એને લીધે શરીરમાં ચડ અને ચકામા થતા હોય છે. બને ત્યાં સુધી ખોરાક બહારનો ટાળવો, કોઈ પણ જાતનો વાસી ખોરાક કે ઠંડા પીણાઓ ટાળવા અને છતાં પણ જો સીળસ થાય તો પછી તરત ડૉક્ટરનો સંપર્ક જરૂરી છે. એ સિવાય ઘણા બધા બીમારીઓ હોય છે પણ સામાન્ય રીતે થતી આ બીમારી આપણને વધારે જોવા મળે છે.